ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાં અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં. વંદે ગુરુપરંપરાં. ઓમ પ્રપન્નપારિજાતાય તોત્રવેત્રૈકપાણયે જ્ઞાનમુદ્રાય કૃષ્ણાય ગીતામૃતદુહે નમઃ. સર્વોપનિષદો ગાવઃ દોગ્ધા ગોપાલનંદનઃ પાર્થો વત્સઃ સુધીર્ભોક્તા દુગ્ધં ગીતામૃતં મહત. વસુદેવસુतं દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. શ્રી કૃષ્ણં વંદે જગદ્ગુરું. તો અન્ય દેવતા ભક્તિ અને ભગવાનની ભક્તિ. ભગવાનની ભક્તિ કરવી એટલે પૂર્ણની અનંતની ભક્તિ કરવી, અને એ જ ભગવાનને કોઈક એક રૂપમાં સીમિત મર્યાદિત માનવા, આના સિવાય બીજું નહીં. કે ભગવાનમાં ભેદ બુદ્ધિ કરવી કે આ ભગવાનનું આ રૂપ સાચું છે. એટલે ભગવાનના કોઈક નામ અને રૂપમાં આપણી વિશેષ આસક્તિ વગેરે હોય તો હોવી જોઈએ, એનો વાંધો નથી, પણ એ જ સત્ય છે, એને અંતિમ સત્ય માને. એટલે અન્ય દેવતા ભક્તિની મર્યાદા એ છે કે અન્ય દેવતા ભક્તિ કરવી એટલે શું? ડૉક્ટરને છોડીને કમ્પાઉન્ડર કે પટાવાળો જે છે એને ચા પીવડાવીએ, એને ખુશ કરવાનો પ્રયત્ન કરીએ. અન્ય દેવતાની ભક્તિ આ રીતે એની મર્યાદા કે વગેરે નિંદા સમજાવવામાં આવી. અન્ય દેવતા ભક્તિ હકીકતમાં ભગવાનની નહીં પરંતુ પોતાની કામનાની ભક્તિ છે. કામના પૂર્તિ માટે ભગવાનનું જે રૂપ મને સૌથી વધારે પ્રયોજન મારું સિદ્ધ કરે છે એ રૂપને એ હું શ્રદ્ધાપૂર્વક એની આવી રીતે આરાધના કરું, એ કામનાની ભક્તિ થઈ કહેવાય. એટલે ભગવાન માટે પ્રેમ નથી. આર્ત ભક્ત, અર્થાર્થી ભક્ત, જિજ્ઞાસુ ભક્ત. એટલે ભક્તનો સંપૂર્ણ એક નિશ્ચિત વ્યવસાય, વ્યવસાય એટલે નિશ્ચય, વ્યવસાયાત્મિકા બુદ્ધિ એટલે નિશ્ચયાત્મિકા બુદ્ધિ, કે ભગવાન જ મારું શરણ્ય છે, ભગવાન જ મારો ભરોસો છે. એટલે ભગવાન માટે પ્રેમ છે, માટે એ પોતાનું આરતી હરણ, અનર્થ નિવૃત્તિ કે ઈષ્ટની પ્રાપ્તિ માટે ભગવાન પાસે જાય છે. એટલે આર્ત ભક્તનો આપણે શું અર્થ કરેલો? આ સંસારી આર્ત અને ભક્ત આર્ત એ બેમાં ફરક છે. સંસારી આર્ત માટે બસ કોઈક રીતે આ મુશ્કેલી જે છે એ દૂર થઈ જાય. ભગવાન રાત્રે 2 વાગે દાંતનો દુખાવો ઉપડ્યો હોય તો ભાઈ શું કરવાનું? ગમે તે રીતે ગમે તે કરો ભગવાન, પણ આ આખા જગતને ઓલું સર્જન પાલન લય કરો છો તમે, ભલે પણ કે આ દાંતનો દુખાવો દૂર કરી આપો. એટલે દુઃખ આવે તો માત્ર આ દુઃખને દૂર કરો, એને સંસારી આર્ત કહેવાય. પણ ભક્ત આર્ત કોણ છે? જે દાંતના દુખાવાનું કારણ શું છે ભગવાન એને દૂર કરો. એટલે દુઃખનું કારણ દૂર કરવા માટે જે ભગવાનને ભજે છે, ભગવાનને શરણે જાય છે, એ આર્ત ભક્ત કહેવાય. અર્થાર્થી ભક્ત એટલે કોઈક ધન સંપત્તિ કે ઈષ્ટની પ્રાપ્તિ માટે પોતાના સામર્થ્યથી થાય એવી નથી. એક્ઝામમાં 99 માર્ક મારા પ્રયત્નથી મને આવે એવા નથી, તો પછી મારે શું, ચાલો ભગવાનને પ્રાર્થના કરીએ. એટલે સુખના સાધનો, આટલું મને પ્રાપ્ત થશે તો હું સુખી થઈશ, આટલું મને જોઈએ છે એ પ્રાપ્ત થશે એટલે હું સુખી થઈશ, આવું માને છે એ અર્થાર્થી સંસારી છે. પરંતુ અર્થાર્થી ભક્ત કોને કીધો? કે જે સુખને માગે છે, સુખના સાધનોને નહીં. સુખના સાધનો જે છે
જે કંઈ પણ આ માયાના જગતમાં છે એ બધા સુખના સાધનો છે, પરંતુ સુખ એ તો પરા પ્રકૃતિ ઈશ્વરની જે સાચું સ્વરૂપ છે એ જ હકીકતમાં સુખ છે, એ જ સૌથી વધુ પ્રિય છે. ભગવાન મને સુખ જોઈએ છે જે માગે એને અર્થાર્થી ભક્ત કહેવાય. જિજ્ઞાસુ ભક્ત ભગવાનના મહિમાને, ભગવાનની વિભૂતિને જાણવાનો પ્રયત્ન કરે કે ભગવાને કેવી રીતે જગતનું સર્જન કર્યું હશે, આવું જાણવા માગે ખાલી. એટલે એ કંઈક જાણવા, ભગવાન હનુમાનજી વધારે બળવાન છે કે કૃષ્ણ ભગવાન વધારે બળવાન છે, આવું જે જાણવા માગે ને, કોની પાસે પાવર વધારે છે, કોનું ઓલું આયુધ સૌથી વધારે શક્તિશાળી છે. ઘણા આપણને પ્રશ્નો થતા હોય કે ત્રિશૂળ વધારે શક્તિશાળી છે કે સુદર્શન શક્તિશાળી, એ જાણીને કરવું જ શું? એટલે બસ કુતૂહલતાથી જે કંઈક જાણવા માગે છે ભગવાન માટે, તો એ સંસારી જિજ્ઞાસુ છે, જિજ્ઞાસુ ભક્ત નથી. જિજ્ઞાસુ ભક્ત કોને કહેવાય? કે જેને પરમાત્માને પોતાના હૃદયમાં, હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે જે જાણવા માગે છે એ જિજ્ઞાસુ ભક્ત છે. એટલે જિજ્ઞાસુ ભક્ત માત્ર ભગવાનની કોઈક વિભૂતિ કે કોઈક વિશેષતા, કોઈક સામર્થ્યને જાણવા માગે છે, કોઈ પણ જિજ્ઞાસુ ભક્ત નથી હોતા. જિજ્ઞાસુ ભક્ત આપણે એવો અર્થ કર્યો કે જિજ્ઞાસુ ભક્ત કોને કહેવાય? કે જે પરમાત્માને હૃદયસ્થ જાણવા માગે છે કે પરમાત્માની વિભૂતિ ને સગુણ સોપાધિક રૂપો જાણીશ તો એ મારાથી જુદા જ રહેશે, મારાથી પરોક્ષ રહેશે, પરંતુ હવે મારે પરમાત્માને મારાથી અભિન્ન સ્વરૂપે જાણવા છે. હવે કોઈ જુદાઈ મને નથી જોઈતી મારી અને પરમાત્મા વચ્ચે. એટલે પરમાત્માને પોતાનાથી અભિન્ન પ્રત્યેગાત્મ ચૈતન્ય સ્વરૂપે જે જાણવા માગે છે એને જિજ્ઞાસુ ભક્ત કહેવાય. જ્ઞાની ભક્ત તો છે જ, એ હૃદયસ્થ પરમાત્માને જાણી ચૂક્યો છે. એટલે એ પ્રમાણે અન્ય દેવતા ભક્તિ અને ભગવદ ભક્તિ એનો આ ભેદ થયો. હવે આગળનો જે શ્લોક છે, અન્ય દેવતા ભક્તિની મર્યાદા છેલ્લા 23મા શ્લોકમાં સમજાવી. 23મો શ્લોક એકવાર બોલી લઈએ. હા, 23મો અધ્યાય 7 23મો શ્લોક. અંધવત્તુ ફલં તેષાં તદ્ભવત્યલ્પમેધસાં દેવાન દેવયજો યાન્તિ મદ્ભક્તા યાન્તિ મામપી. દેવાન દેવયજ યાન્તિ એટલે દેવાન દેવયજ દેવતાઓનું, અન્ય દેવતાનું યજન કરનારા જે છે એ દેવોને પ્રાપ્ત થાય છે, દેવતા ભાવને પ્રાપ્ત થાય છે. તે દેવના જે નામ અને રૂપ વગેરે જે છે એનો પ્રસાદ પ્રાપ્ત કરે છે. ઇન્દ્રદેવની ગમે તેટલી આરાધના કરીએ, ઇન્દ્રદેવ બહુ બાહુબળ આપે, પણ ઇન્દ્ર પોતાનું ઓલું ઇન્દ્રાસન જે છે ને એ કોઈ દિવસ ના આપે. એટલે પોતાનું જે હોય એના ઉપર અધિકાર કોઈને આપવા ના દે. તો દેવતાઓની આ મર્યાદા છે. ભગવદ ભક્તિની જે વિશેષતા છે એ ભગવાન પોતાને જ આપી દે છે, એટલે આપણને પણ પૂર્ણ બનાવી દે છે. ભગવાનનું પરમધામ એટલે કે આત્મ સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ એ જ આપણા હૃદયમાં પ્રગટ થઈ જાય છે, હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે. એટલે દેવાન દેવયજ યાન્તિ, દેવતાઓની ભક્તિ કરનારા દેવતાઓના તે નામ અને રૂપનો ઉપાસના વગેરે દ્વારા સાક્ષાત્કાર કરે છે, એમને એમની કૃપા વગેરે પ્રાપ્ત થાય છે. મદ્ભક્તા મામ અપી યાન્તિ, અપી એટલે મારા ભક્તો જે છે એ મને પ્રાપ્ત થાય છે. એટલે અપીનો અહીંયા શું ભાષ્યકાર અહીંયા કહે છે, સમાને પ્રયાસે મહતી ચ ફલ વિશેષે. સમાન જ પ્રયાસ છે અન્ય દેવતા ભક્તિમાં અને ભગવદ ભક્તિમાં, અને છતાં પણ મહાન ફળનો ભેદ રહેલો છે. એટલે દેવતા ભક્તિ અને ભગવદ ભક્તિમાં પ્રયાસ સમાન જ છે, છતાં પણ ફળમાં અત્યંત ભેદ છે. ઓલામાં અલ્પ ફળ મળે છે, પરિચ્છિન્ન ફળ મળે છે. ભગવાનની ભક્તિ કરવાથી અનંત પૂર્ણ કૃતકૃત્યતા રૂપી ફળ મળે છે. ભગવદ ભક્ત ભગવાનને જાણે છે, ઓલા ભગવાનના એક રૂપને જાણે છે, માને છે. એટલે ભગવાનની ભક્તિ એ અંગીની ઉપાસના છે, જ્યારે અન્ય દેવતા ભક્તિ એ કોઈક અંગની
શેષની, સેવકની, દાસની ઉપાસના છે. અને એટલે ભગવાનના ભગવાનની ભક્તિ કરનારો જે છે કોઈ દિવસ ભગવાનથી ચ્યુત કે વિમુખ થતો નથી, જ્યારે અન્ય દેવતા ભક્તિમાં આ બધી મર્યાદાઓ રહેલી છે. ફળ સ્વરૂપે અનંત પરમાત્મા પોતે જ મળે છે, જ્યારે અન્ય દેવતા ભક્તિમાં ભેદભાવને લીધે અત્યંત અલ્પ ફળ મળે છે. તો મદભક્તા મામ અપી યાંતિ, ભગવાનનો આવી રીતે સાક્ષાત્કાર થાય છે. તો હવે આગળનું આવું કારણ શું છે એનું એ સમજાવે છે. તો અન્ય દેવતા ભક્તો જે છે, અન્ય દેવતા ભક્તિને સકામ ભક્તિ વગેરે પણ કહી શકાય. તો સકામ ભક્તિ જે છે એટલે કામનાના ભક્તિ વગેરે કરતા હોઈએ તો શું ભગવાનના એક રૂપની ભક્તિ નિષ્કામ બનીને થઈ શકે ખરી? એટલે નિષ્કામ ભાવે અન્ય દેવતા ભક્તિ કરીએ તો ભગવાનનું કોઈક એક સીમિત રૂપ આપણને બહુ જ ગમતું હોય અને એનું નિષ્કામ ભાવે યજન કરીએ, આરાધના કરીએ તો, એટલે અન્ય દેવતા ભક્તિ હકીકતમાં તો કામનાની ભક્તિ જે આપણે વિચાર કર્યો, પણ નિષ્કામ ભાવે અન્ય દેવતા ભક્તિ કે ભગવાન બસ આટલા હનુમાનજી જ છે, એના સિવાય બીજો કોઈ ભગવાન નથી, આવું માનીને નિષ્કામ ભાવે હનુમાનજી વગેરે જે પોતાના જે ઈષ્ટ દેવતા હોય એનું આપણે આરાધના કરીએ, યજન વગેરે કરીએ તો એટલે કરાય ને? હા, બહુ સરસ. તો એટલે એમાં એનું જે રહસ્ય છે કે જેટલા નિષ્કામ આપણે હોઈશું, એટલે જેટલા શુદ્ધ આપણે હોઈશું ને, એટલે ત્વમ પદાર્થ, વેદાંતમાં એને ત્વમ પદાર્થ કહેવાય છે. ત્વમ પદાર્થ જેટલો શુદ્ધ અને નિર્મળ હોય, અશુદ્ધિ માત્ર કામના છે, સ્વાર્થ જ અશુદ્ધિ છે, કામના અશુદ્ધિ છે. એટલે જેટલો ત્વમ પદાર્થ આપણો હું નિસ્વાર્થ હશે, નિષ્કામ હશે, એટલી ફરજ પડશે તત્પદાર્થને કે એ પણ એટલો શુદ્ધ નિર્મળ થઈ જાય. એટલે અધ્યાત્મ જેટલું શુદ્ધ હશે ને, અધિદેવ પોતે પોતાના મૂળ સ્વરૂપને પ્રગટ કરતું જશે. એટલે નિષ્કામ ભાવે પણ અન્ય દેવતા ભક્તિ થતી હોય ને તો એ પોતાના સ્વરૂપનું પ્રાગટ્ય કરતું રહે છે. એટલે એ એક ખાસ મહત્ત્વનો મુદ્દો છે. અધિદૈવ જે છે એટલે કે આપણે ઉદાહરણમાં જોયું હનુમાનજી પોતાના સાચા સર્વાત્મ કે પરમાત્મા સ્વરૂપને પ્રગટ કરવાની બધી અનુકૂળતા કરી આપશે. એટલે નિષ્કામ દેવતા આરાધન જ હકીકતમાં આપણા જીવનમાં હોવું જોઈએ. નિષ્કામ આરાધના એટલે આપણે હંમેશા ભગવાનની શરણે કે ભગવાનના સામર્થ્ય વગેરે ભગવાનની કૃપાનું જ્યારે આહ્વાન કરતા હોઈએ ત્યારે નિષ્કામ બની રહેવું એટલે શું કે ભગવાન પાસે કોઈ અપેક્ષા, આગ્રહ કે ભાઈ દાંત દુખતો હોય અને કશું રાત્રે 2 વાગે દાંત દુખે છે, ભગવાન પાસે મદદ માગીએ, એને સકામ ભક્તિ કહેવાય કે નિષ્કામ ભક્તિ કહેવાય? સકામ ભક્તિ કહેવાય. આવું ના, એટલે આમ થોડું વિચારીએ ને, આમ ધારો કે દાંત દુખતો હોય તો ભગવાન ડૉક્ટર પાસે તો નથી જવાય એવું, તો પછી ભગવાન પાસે મદદ માગી એને શેના માટે સકામ કહેવાય એમ? હા હા, આર્ત ભક્ત છે, આપણે માગીએ જ છીએ ભગવાન પાસે અનેક રીતે મદદ. સ્વાર્થી જેને કહેવાય ને કે હું લાભ ખાટી જાઉં, બીજાના ભોગે, આ બધી વસ્તુઓને કામના કીધેલી છે કે હું બીજાના ભોગે કંઈક મેળવી લઉં, કંઈક લાભ ખાટી જાઉં, બીજાને જે થવું હોય થાય, મૂલ્યો કે ધર્મનો ભોગ આપું, અસત્યનું પણ આચરણ કરવું ને વગેરે વગેરે જે છે ને એ બધું કામના વગેરે કહેવાય છે. હા હા, એટલે કંઈક મુશ્કેલી આવે તો આપણા જે ઈષ્ટ દેવતા હોય એને પ્રાર્થના કરવામાં કંઈ દોષ નથી. એટલે એ સકામ ભક્તિ કહી શકાય, પણ એ કંઈ ઓલી નિંદનીય નથી એમ. એટલે હા, એટલે આ બધી વસ્તુઓ જે છે એ શેનામાં સૂઝતી નથી એ આગળના શ્લોકમાં સમજાવે છે. તો 24મો શ્લોક આપણે બોલીએ. અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ મન્યન્તે મામ બુદ્ધયઃ પરમ ભાવમજાનन्तઃ મમાવ્યયમનુત્તમમ. મમ અવ્યયમ અનુત્તમમ
અનુત્તમ શબ્દ આગળ જ્ઞાની ભક્તિ જે હતી એમાં આવી ગયો છે. અનુત્તમ એટલે જેનાથી હવે વધારે ઉત્તમ કશું નથી, શ્રેષ્ઠ કંઈ નથી. હા, એને આપણે નિરતિશય શબ્દથી પણ વેદાંતમાં સમજીએ છીએ. એટલે આપણે અનુત્તમ એટલે જેનાથી વધારે હવે કંઈ ઉત્કૃષ્ટ નથી એવું. એટલે મમ અવ્યયમ અનુત્તમમ. તો અન્ય દેવતા ભક્તિ એ કોઈક દુઃખથી શરૂ થઈને અંતે દુઃખમાં જ પરિણમે છે, પરંતુ પરમાત્માની ભક્તિ, સર્વાત્માની ભક્તિ દુઃખથી કદાચ શરૂ થાય પણ દુઃખનું જે બીજ છે ને એને નષ્ટ કરી દે છે. એટલે અનંત સુખ, અમૃત વગેરે જે છે આ કૃતકૃત્યતા એ પ્રગટ કરનારી છે. અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ મન્યંતે મામ અબુદ્ધય. એટલે ભગવાન અહીંયા છે ને થોડો ખેદ પ્રગટ કરે છે. અરે રે એમ કરીને હંત વગેરે જે કહેવાય છે એ ખેદ પ્રગટ કરતા કહે છે કે સમાન શ્રમ અને અનંત ફળનો ભેદ હોવા છતાં પણ જીવો મારી શરણે આવતા નથી, મને પણ એક દેહધારી જ સમજે છે. અવ્યક્તમ, હું અવ્યક્ત છું છતાં પણ વ્યક્તિમાપન્નમ, વ્યક્તિ એટલે એક દેહધારી, તો મને એક દેહધારી જ સમજે છે. અને માટે મન્યંતે મામ અબુદ્ધય. અબુદ્ધય એટલે બુદ્ધિ વગરના એવું નહીં, ઓછી બુદ્ધિવાળા એવું એ નહીં, પરંતુ અબુદ્ધયનો અર્થ કર્યો છે અસંસ્કૃત બુદ્ધિવાળા. અસંસ્કૃત બુદ્ધિ એટલે અકૃત બુદ્ધિ, સાવ બુદ્ધિ નથી એવું નથી, પરંતુ સત્પુરુષોની સેવા, સત્સંગ વગેરેનો જેમને લાભ મળ્યો નથી, સતશાસ્ત્રો, ભગવદ્ ગીતા વગેરે જે ગ્રંથો જે છે એનો કોઈ જ પ્રકારે પરિચય જેમને થયો નથી. એટલે પોતાની જે બુદ્ધિ છે જન્મ્યા ત્યારે જેવી પ્રાકૃત હતી એવી ને એવી જ છે. અર્થ અને કામ પ્રધાન પુરુષાર્થ જ માને છે. ધર્મ કે મોક્ષ પુરુષાર્થ જેમને સૂઝતો જ નથી એને આવી રીતે અકૃત બુદ્ધિ કીધી છે. તો એવું અર્થ અને કામ પ્રધાન આપણું જીવન હોય તો શું થાય? એક દેહ છોડીને બીજા દેહને પ્રાપ્ત કરીએ, કર્મ કરીએ, કર્મફળ ભોગવીએ, કર્મફળ ભોગવવા માટે બીજો દેહ ધારણ કરવો પડે. એટલે પંચદશીમાં ઉદાહરણ આપે છે, જેમ એક કીડો હોય વમળમાં ફસાયો હોય, માંડ માંડ મહેનત કરીને વમળમાંથી બહાર નીકળે ને બીજા વમળમાં ફસાઈ જાય. તો એવી જ રીતે જે સંસારનું આ જન્મ મૃત્યુરૂપી ચક્ર જે છે એમાં ને એમાં જ એ રહે છે. અકૃત બુદ્ધિ એટલે સંસ્કૃત બુદ્ધિવાળાનો આવી રીતે કંઈક પરિચય વગેરે થયો હોય ને તો પણ એનો લાભ લઈ શકતા નથી. પોતાની માન્યતાઓને છોડવાની તૈયારી નથી. માન્યતાઓના આધારે જ બધા માણસોનું જીવન ચાલે છે, જીવન વ્યવહાર ચાલતો હોય છે. માન્યતાઓને છોડવાનું જેમને સૂઝતું નથી એને અકૃત બુદ્ધિ, આગળના શ્લોકમાં આવશે અલ્પ બુદ્ધિ, અલ્પ મેધસ વગેરે, એવા આ લોકો છે. એટલે પ્રજ્ઞાપરાધ કે અણસમજ અહીંયા અકૃત બુદ્ધિ દ્વારા કીધી છે. આપણે બધા મનુષ્ય છીએ, મનુષ્યને બુદ્ધિ, ધર્મ વગેરેની વિશેષતા આપેલી છે. પહેલાં વાત કરીએ છીએ મનુષ્ય એટલે મનુ અને શત્રુપા, એના આપણે સંતાનો છીએ. મનુ એટલે મનન કરવાની શક્તિ, આપણી બુદ્ધિમાં મનન કરવાની શક્તિ છે એટલે મનુનું એ ગુણ છે. અને શત્રુપા એટલે શ્રદ્ધા, તો શ્રદ્ધા જે છે હૃદયમાં છે અને મનન જે છે બુદ્ધિપૂર્વક થતું હોય છે. એટલે એનો જેને લાભ મળ્યો નથી, એનું જેણે પોતાનામાં આવિર્ભાવ કર્યો નથી એવા અકૃત બુદ્ધિ. એટલે ભગવાનને પણ એ પોતાને તો એક દેહધારી માને છે, ભગવાનને પણ એક દેહધારી જ માને છે. અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ, જેમ આપણો જન્મ કર્મ કે બધા કાયદાઓને અધીન થયો છે એમ ભગવાનનો પણ જન્મ આવી રીતે કર્મના કાયદાઓને અધીન જ થયો છે. એટલે ભગવાનને પણ આવી રીતે જગતનો એક ભાગ માને છે. જગતને જન્માવનાર જે છે એને હકીકતમાં જગતનું એક નામ અને રૂપથી જ તોલવાનો પ્રયત્ન કરે છે, એટલા માટે અબુદ્ધિ છે. એટલે ભગવાને જે રૂપ ધારણ કર્યા છે, મત્સ્ય અવતાર હોય, કૂર્મ અવતાર હોય, એ પણ ભગવાને જાણે કે કંઈક કર્મફળના કાયદાને અધીન એમને મત્સ્ય બનવું પડ્યું છે, કૂર્મ બનવું પડ્યું છે, આ વરાહ બનવું પડ્યું છે, એવું એ લોકો માને છે. એટલે ભગવાનને એક દેહધારી, એક દેવતા શરીર રૂપે જે માને છે, જેમ આપણું શરીર એ આપણા પ્રારબ્ધનું ફળ છે એમ દેવતાનું શરીર પણ દેવતાના પ્રારબ્ધનું ફળ છે. એટલે ભગવાનનો આવો સુંદર દેહ હોય તો ગયા જન્મમાં એમણે પુણ્યકર્મ કર્યા હશે એટલે ભગવાન શ્રી કૃષ્ણ આટલા સુંદર છે, આવું માને એ લોકો.
એટલે દેવતાના શરીરને ને દેવતાનો પ્રારબ્ધ જ માનતા હોય છે, એટલે અબુદ્ધિ કીધા છે. એટલે આમ મન્યંતે મામ અબુદ્ધય, ભગવાનને પણ દેહાભિમાની જ માને છે. અને પરમ ભાવમ અજાનંત, મારા પરમ ભાવને એ લોકો જાણતા નથી. પરમ ભાવમ મમ અવ્યયમ અનુત્તમમ, આટલા ભગવાને વિશેષણો આપ્યા છે. મારા અવ્યક્ત સ્વરૂપને નથી જાણતા, મારા અવ્યય સ્વરૂપને નથી જાણતા. અને અનુત્તમમ કે મારા નિરતિશય તત્વ જે છે એ નિર્વિશેષ તત્વ છે, ચૈતન્ય સ્વરૂપ. એટલે મારા નિર્વિશેષ સ્વરૂપને જાણતા નથી. મારા કોઈકને કોઈક સગુણ સોપાધિક રૂપને જે જાણે છે, પરંતુ એ સગુણ સોપાધિક રૂપ જેને લીધે આટલું સુંદર છે, જેને લીધે આટલું મધુર છે, જેને લીધે એમાં આટલું સામર્થ્ય છે, એ હકીકતમાં નિર્ગુણ નિર્વિશેષ તત્વ છે, એ લોકો જાણતા નથી. એટલે પરમ ભાવમ એટલે ભગવાનના જેટલા પણ સગુણ સોપાધિક રૂપો છે એ બધામાં ભેદ રહેલો છે. એક રૂપ કરતાં બીજું નામરૂપ જુદું, અને માટે એ પરમ ન કહેવાય. એ પરમાત્માનું કોઈ એક નામરૂપ હોય, ઈષ્ટદેવતાની ભક્તિ હોય જીવનમાં, ત્યારે આપણે વિચાર કર્યો કે જેની પણ આપણે આરાધના કરતા હોઈએ એને સર્વાત્મા સમજવાના છે. એણે જ બધા નામ અને રૂપ અને પ્રયોજન વ્યવહાર ધારણ કરેલો છે, એવું આપણે સમજવાનું છે. પરંતુ અહીંયા પરમ ભાવમ એટલે નિર્વિશેષ તત્વને, મારા મૂળભૂત ચૈતન્ય સ્વરૂપને, હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપને જે લોકો જાણતા નથી, અજાનંત એને જાણી શકતા નથી. અવ્યયમ અનુત્તમમ, એનું કારણ શું છે કે પોતાને દેહધારી સમજે છે. એટલે જે પોતાને આ શરીર કરતાં જુદો વિચારણાપૂર્વક પણ સમજી શકે ને, એ જ ભગવાનને ચૈતન્ય સ્વરૂપે સમજી શકે. એટલે ભગવાન કેમ જણાતા નથી? આટલું બધું આ બધું શાસ્ત્રો વર્ણન કરે છે તો પણ એનું મૂળ આપણું પોતાનું જ દેહાભિમાન છે. આપણે પોતાને એક રૂપે જાણીએ ને તો આપણા માટે પણ ભગવાન એક નામ રૂપવાળા જ થઈ જાય છે. એટલે આપણે વિચાર કર્યો નિષ્કામ ભાવે અન્ય દેવતા ભક્તિ થાય, એમાં કેવું કીધું કે ત્વમ પદાર્થ જેટલો શુદ્ધ થશે એટલો જ તત્પદાર્થ જે છે એ પોતાના સાચા સ્વરૂપને પ્રગટ કરતો જશે. એટલે સંસારી કામી જે છે એ પોતાને કરતા ભોગતા માને છે, માટે એ અન્ય દેવતા જે છે એની કૃપા પ્રાપ્ત કરવા માટે એનું આરાધન કરે, એટલે એને પણ કરતા અને ભોગતા જ માને છે. એટલે અહીંયા વલ્લભાચાર્યજી કહે છે કે સકામ ભક્તિથી સંસારની ઉત્પત્તિ કે સંસારનું ચક્ર ચાલુ જ રહે છે, જ્યારે નિષ્કામ ભક્તિથી સંસાર ફરીથી ઉત્પન્ન થતો નથી, ઉત્પન્ન થતો અટકી જાય છે. કામના જ હકીકતમાં નવો જન્મ, નવું શરીર, નવી કામનાઓને જન્માવે, પરંતુ નિષ્કામ ભાવે કામના પૂર્તિ થાય. જો આ શબ્દ કેવો છે, નિષ્કામ ભાવે કામના પૂર્તિ થાય. એટલે નિષ્કામ ભાવે, વલ્લભાચાર્યજી કહે છે નિષ્કામ ભાવે કામના પૂર્તિ થાય ને તો સંસારની ઉત્પત્તિ નહીં થાય. હા, નિષ્કામ ભક્તિ એટલે પરમાત્માને આપણે સર્વાત્મ સ્વરૂપે સમજીએ, સર્વસમર્થ. જેને ભક્તિ કરતા હોઈએ ને એને જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ માનવાનું. હવે આપણે બધાની ભક્તિ કરતા હોય, શનિવારે હનુમાનજીની કરીએ, મંગળવારે ગણપતિજીની કરીએ, તો કરવાનું શું? તો મંગળવારે આમ ગણપતિજીને અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ માનવાના, જગતને જન્માવનારા સમજવાના અને સર્વવ્યાપક સમજવાના. એટલે એ રીતે એને નિષ્કામ ભક્તિ કીધી છે. પરમાત્માને આપણે સર્વાત્મા કે સર્વના અંતરાત્મા રૂપે સમજીએ તો એ નિષ્કામ ભક્તિ છે. એટલે નિષ્કામ આવી રીતે એટલે પૂર્ણની ભક્તિ કરીશું તો આપણી કામનાઓ જે છે ને એ નિવૃત્ત થઈ જશે. જે છે ને અઘાસુર એ પાપ કે સ્વાર્થ કે કામના છે. અઘાસુરના પેટમાં જ્યારે કૃષ્ણ જાય ત્યારે એ કૃષ્ણ અઘાસુરનો નાશ કરે, કામનાનો નાશ કરે. એટલે કામનાની પૂર્તિ કરવી હોય ને તોય પૂર્ણની જ કરવાની. એટલે કલ્પવૃક્ષ પ્રગટ થયું હોય તો આપણે ખાલી એક વાટકી દૂધ માગીએ એવું નહીં. પૂર્ણની ભક્તિ જે છે, પૂર્ણની સમજ જે છે, એટલે ભગવાન સર્વ સમર્થ છે અને આપણું જે હિત કરે છે, આ મારું જે કરે છે હિત કરી રહ્યો છે વગેરે જે નિષ્કામ ભક્તિ છે એ આપણે હંમેશા ધ્યાન રાખવી જોઈએ. શ્રીધર સ્વામી એવું કહે છે,
ભગવાન પ્રતિ આવી રીતે નિષ્કામ ભાવે જઈએ તો ભગવાન પોતાના ખોળામાં બેસાડે છે અને કામનાને ભગાડે છે. એટલે આવી રીતે પણ સમજાઈ જાય છે. એટલે ભગવાન સમક્ષ કામના સંકોચાઈ જાય છે, એટલે કામના દૂર થઈ જાય છે. પૂર્ણ આગળ અલ્પની જે કામના હંમેશા અલ્પ વિષયની હોય છે, પરિચ્છિન્ન વિષયની હોય છે. એટલે કામનાનું મૂળ આ દેહાભિમાન જ છે. એટલે દેહાભિમાનમાંથી જન્મથી બધી કામનાઓ જે છે એ પૂર્તિ કરવાથી કોઈ સુખી થયો નથી. ઈચ્છાઓ પૂરી થાય અને સુખી થયો હોય ને એવો કોઈ જન્મ્યો નથી આ જગતમાં. પોતાની બધી ઈચ્છાઓ પૂરી થઈને સુખી દેખાયો કોઈ એમ. એટલે આ એક સમજવાનું છે વિરક્ત મુમુક્ષુએ કે ઈચ્છાઓની પૂર્તિ કરવાથી ભગવાન પાસે આપણી ઈચ્છાની પૂર્તિ માગ કરીએ તો એ સુખી થવાના નથી. સુખી થવાનો માર્ગ એ નથી. એટલે કે સુખી થવું હોય ને તો એ નિર્ણય ભગવાનને આપણે સોંપીએ કે ભગવાન મને સુખી કર, તો ભગવાનને ચિંતા કરવા દઈએ કે આને કઈ રીતે આને કઈ રીતે સુખી કરવું, તો એ બધી યોજના ભગવાનને ઘડવા દઈએ. એટલે અબુદ્ધય એને નિર્બુદ્ધિ એવું કીધું કે અવ્યક્ત અને અપરોક્ષ હોવા છતાં પણ પરમાત્મા, અવ્યક્ત એટલે સૂક્ષ્મ તત્વ છે ચૈતન્ય, અવ્યક્ત અતીત વગેરે બધા જે શબ્દો છે ને એ હકીકતમાં એવું કહેવા માગે છે કે આપણાથી અભિન્ન છે. જેટલી વસ્તુ થોડીક નજીક આવતી જાય, જેમ કે આ હાથ આંગળી મને દેખાય છે, જેમ 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 હું નજીક લાવતો જાઉં પછી આંગળી ના દેખાય, એકદમ નજીક આવી જાય તો આંગળી દેખાય નહીં. એમ પરમાત્મા એટલા બધા નિકટ છે ને એટલા માટે જણાતા નથી ને એટલે સૂક્ષ્મ કીધા છે, અવ્યક્ત કીધા છે, અતીત કીધા છે. આપણે આપણા કરણોથી જાણી શકીએ, ઇન્દ્રિય મન બુદ્ધિ વગેરે કરણોથી પરમાત્માને જાણી શકીએ ને એવું નથી. કેમ? એટલા બધા નિકટ છે. મન બુદ્ધિની પણ એટલા નિકટ છે, એના અંતરાત્મા રૂપે જઈને બેઠેલા છે. માટે એ પરમાત્માનો પરમ ભાવ છે. એટલે પરમાત્માને આપણે પરોક્ષ કે દેવતા વિશેષ રૂપે માનીએ તો એના પરમ ભાવને આપણે જાણતા નથી. એટલે કામના જે છે એ કામનાનું જાળું છે, કરોળિયાનું જાળું હોય એમ અંદર જઈએ ને એટલે ગૂંચવાઈ જઈએ. એટલે તો પરમાત્માનો પરમ ભાવ હકીકતમાં કેવો છે? જો ભક્તિ સંપ્રદાયના આચાર્યો પરમભાવ, આપણે પરમભાવનો વેદાંતમાં અર્થ કર્યો હૃદયસ્થ નિર્વિશેષ ચૈતન્ય સ્વરૂપ, એને એ લોકો જાણતા નથી. હવે ભક્તિ સંપ્રદાયમાં પરમભાવનો અર્થ કરેલો છે પરમભાવ ઈશ્વરત્વ, કે જે કહેવાય કે શરણાગતનો તારણહાર, શરણાગત માટે અત્યંત વાત્સલ્ય કરુણા હોવી. એટલે જેમ જળને રસાત્મક કીધું છે, પૃથ્વીને ધારણાત્મક કીધું છે, ધારણ કરવાની શક્તિ તો પૃથ્વીની હોય, રસનાત્મક જે છે જળ છે. એમ પરમાત્માનું સ્વરૂપ કે સ્વભાવ શું છે? તો કે કરુણા. એટલે કરુણાત્મક આ પરમાત્મા છે. પરમાત્મામાં કરુણા સિવાય બીજું કંઈ છે જ નહીં. એટલે પરમાત્માના 5 કાર્યો કહેવામાં આવે છે: સર્જન, પાલન, લય, પ્રવેશ અને અનુગ્રહ. સર્જન પાલન લય જગતનું કરે છે, જીવો રૂપે જીવોના હૃદય ગુફામાં પ્રવેશ કરે છે, તત્સૃષ્ટવા તદેવાનું પ્રાવિશદ. અને અનુગ્રહ, તો અનુગ્રાહીની જે શક્તિ છે પરમાત્માની એ સર્વ કાર્યોમાં અનુગત હોય છે. એટલે પરમાત્મા સર્જન કરે ને તો એ અનુગ્રહ માટે જ કરે, પાલન કરે તો એમાં અનુગ્રહ જ છુપાયેલો હોય, સંહાર કરે એમાં પણ અનુગ્રહ જ છુપાયેલો હોય, પ્રવેશ કરે ને એ પણ અનુગ્રહ જ છે. એટલે અનુગ્રહ કે કરુણા જે છે ને એ પરમાત્માનો મૂળભૂત સ્વભાવ છે, એને પરમ ભાવ કીધેલો છે. ભક્તિ સંપ્રદાયમાં પરમ ભાવનો અર્થ કરુણા કરેલો છે, વાત્સલ્ય કરેલો છે. એટલે જાળામાં ફસાઈ જાય, વમળમાં ફસાઈ જાય કોઈ જીવ, એવી મુશ્કેલી સંસાર ચક્ર વગેરેમાં ફસાઈ જાય ત્યારે પરમાત્માનો જે કરુણા સ્વભાવ છે એ પીગળે, આર્દ્ર થાય, આપણી મુશ્કેલીઓને સમજે અને પછી આપણનો ઉદ્ધાર કરે, એને પરમ ભાવ કીધેલો છે. એટલે પરમ ભાવમ અજાનંત, મારા પરમ ભાવને આ લોકો જાણતા નથી. હકીકતમાં જો શરણે આવે તો ચોક્કસ બધું જ દુઃખ દૂર થઈ જાય છે, પરંતુ અલ્પ કામનાની પૂર્તિ માટે એ લોકો અલ્પ દેવતાઓની ભક્તિ કર્યા કરે છે. એટલે અકારણ કરુણા વરુણાલય, આશ્રિત વાત્સલ્ય જન વગેરે જે છે, રામાનુજાચાર્યજીએ ભગવાનના 2 ગુણને વિશેષ કીધા છે. ભગવાનનું જે 2 ગુણ છે, આશ્રયણ સૌકર્ય આપાદન. આશ્રયણ એટલે કે જે આશ્રય છે, શરણાગત છે, એનું સૌકર્ય આપાદન,
એટલે ભગવાનની શરણે જવા જે ઈચ્છે છે ને એનો રસ્તો એ સુગમ બનાવી આપે છે. રસ્તામાં આવતા બધા વિઘ્નોને એ દૂર કરી લે છે, કાઠિન્ય સામે ચાલીને હરી લે છે. અને એટલે આશ્રયણ સૌકર્ય આપાદન. આપણા ઘરમાં નાનું બાળક હોય વરસનું કે એવી રીતે થયું હોય, ભાખોડિયું ભરતું હોય અથવા તો થોડું થોડું ચાલતું હોય, તો આપણે શું ચોર થપ્પો કે એવું કંઈક રમીએ, ક્યાં છું એમ કરીને આપણે શોધતા બોલીએ કે ચલો દાદાને, પિતાજીને, માતાને શોધી આપો. આમાં આપણે કંઈક બોલતા હોઈએ અને એ આવી રીતે આપણને શોધે, એવું કંઈક રમતા હોઈએ ઘરમાં. તો ધારો કે બેડરૂમમાંથી અવાજ આપણે ત્યાં સંતાયા હોઈએ અને ત્યાંથી અવાજ કરીએ, જો હું અહીં છું એમ કરીને, તો બાળક આમ સાંભળે કે ચલો આ દિશામાંથી અવાજ આવે છે, એ દિશામાં વચ્ચે જાય અને વચ્ચે જો એકાદું રમકડું મળી જાય તો એટલે મારે શોધવાનું છે ને એનું ભૂલી જાય અને રમકડું રમવા લાગે. પછી ક્યાંક રસોડામાં જતું રહે, રસોડામાં ચોકલેટનો ડબ્બો દેખાય તો પછી ત્યાં જતું રહે. એટલે ક્યાંક એ અટવાઈ જાય ને તો પછી આવી રીતે જેને શોધવાના છે પિતા, દાદા વગેરેને, એને એટલે મારે શું કરવાનું હતું એ ભૂલી જાય છે. તો પછી બાળક એટલે પિતા કે જે દાદા જેને શોધવાના છે એને મળે એના માટે શું કરવું પડે? દાદા તો પૂછે છે, જો હું અહીં છું, આમ છું, તેમ છું, આમ જે મોટેથી બૂમો પાડતા હોય, તો બાળકે આકર્ષણથી બચવું પડે. અને ભક્તિ સંપ્રદાયની આ ચર્ચા છે એટલે શું કરવું પડે? દાદાને સામેથી બોલાવવા પડે. આપણે ક્યાં એને શોધવા જઈએ, ક્યાં સંતાય છે કોને ખબર? તો રડવાનું ચાલુ કરી દેવું પડે. જો બાળક રડે ને તો ગમે ત્યાં દાદા વગેરે છુપાયેલા હોય તો એ સામે ચાલીને દોડીને આવી જાય. આપણી મુશ્કેલીઓ કે આપણી જે કંઈ પણ આરતી વગેરે જે છે એ જાહેર કરીએ ને, ભગવાન આવું થઈ રહ્યું છે, હા, તો ભગવાન સામેથી જ્યાં હોય ને ત્યાંથી છુપાયેલા હોય, તો આવી રીતે આવીને આપણું બધું સામે ચાલીને આવે ને અને આપણું દુઃખ દૂર કરે એવો ભગવાન જોઈએ ને આપણને. આપણે બોલાય કરીએ, શોધ કરીએ, એવા ભગવાનનું શું કામ? એને કે સામે ચાલીને આવે ત્યારે વાત ને. આજુ કેવો રામાનુજાચાર્યજીને બધા જે છે આશ્રયણ સૌકર્ય આપાદન. અને બીજો એક ગુણ આશ્રિત કાર્ય નિર્વાહકત્વ. આશ્રિત ભક્તનું કાર્ય પાર પાડવું. મહાભારતમાં પાંડુપુત્રો જે છે એનું ક્ષણે કેવી રીતે મદદ કરેલી છે. ભલે મફતમાં મદદ નથી કરી, કેટલુંય તપશ્ચર્યા, કેટલુંય દુઃખ, કેટલુંય અપમાન સહન કરવું પડ્યું છે, છતાં પણ ધર્મનો પક્ષ એ લોકોએ છોડ્યો નથી. માટે ધર્મના પક્ષે રહેનારને ભગવાનની મદદ, ભગવાનનું બળ, બધું ભગવાનની કૃપા મળી જ રહે છે. એટલે આશ્રિત કાર્ય નિર્વાહકત્વ. હું ભગવાનના આશ્રયે છું. એટલે બધાને એ લોકોને ખબર હતી કે ધર્મના આશ્રયે છું, ભગવાનના આશ્રયે છું, તો ભગવાનનું બળ મળી જ રહેશે. ધૃતરાષ્ટ્ર અને કુંતી વચ્ચેનો સંવાદ છે. તો ધૃતરાષ્ટ્ર કુંતીને કહે છે કે તું તારા હજી યુદ્ધ શરૂ નહોતું થયું, તો ધૃતરાષ્ટ્ર કુંતીને કહે છે કે તું તારા પુત્રોને સમજાય, મારા પક્ષે કર્ણ છે ને ભીષ્મ છે ને દ્રોણ છે, કે આટલી બધી મોટી સેના છે, તમે લોકો હારી જશો એટલે યુદ્ધ ના કરે એમ. ત્યારે કુંતી કહે છે કે અમારા પક્ષે છે ને, પણ શ્રી કૃષ્ણ પરમાત્માના પક્ષે જ અમે લોકો છીએ એટલે વાંધો નહીં આવે. પણ શ્રી કૃષ્ણ ધૃતરાષ્ટ્ર કહે છે એ ક્યાં શસ્ત્ર ઉઠાવવાના છે, એ તો કશું યુદ્ધમાં ભાગે નથી લેવાના, એ તો તટસ્થ નિષ્પક્ષ જ રહેવાના છે. એ કંઈક કરવાના હોય તો હજી બરોબર છે, એમણે પ્રતિજ્ઞા લીધી છે. ત્યારે કુંતી માતા એવું કહે છે કે ભગવાનના પક્ષે જે હોય ને એના પક્ષે આખી નિયતિ, આખું જગત એના પક્ષે આવી જાય છે. હા, બધું એને અનુકૂળ થઈ જાય છે, બધું સામર્થ્ય એ લોકોને મળી જાય છે. એટલે આશ્રિત કાર્ય નિર્વાહકત્વ. કોઈક રીતે આવું સુંદર શરણ ને આશ્રિત આ ભરોસો આપણને જન્મે એનું સુંદર વિચાર ભાગતું આ ભક્તિ સંપ્રદાયના આચાર્યોએ આપણને આપેલું છે. એટલે ભગવાન જુએ છે કે આ જીવ સંસારમાં મારા જ્ઞાન વિના, મારી પ્રાપ્તિ વિના અત્યંત દુઃખી થઈ રહ્યો છે. એટલે પોતે અતીત અને ઉદાસીન હોવા છતાં છે ને અસક્તમ તેષુ કર્મસુ વગેરે પોતાનું ભગવાન પોતે આવી રીતે નિર્વિશેષ હૃદયમાં જ બેઠેલો છે, છતાં પણ દ્રવે છે, પોતાનો પરમ ભાવ જે છે ને એ પ્રગટ કરે છે. અને આવી રીતે અપરિચ્છિન્ન હોવા છતાં પણ આવી રીતે ભક્તને બધી જ વસ્તુઓની અનુકૂળતા કરી આપે છે. હા, નિમિત્ત. હા,
એ નિર્ગુણ નિર્વિશેષ સ્વરૂપે હોવા છતાં પણ પોતાના સગુણ સાકાર સોપાધિક રૂપે પ્રગટ થાય ને એને પરમભાવ કીધો. જો ભક્તિ સંપ્રદાયમાં પરમભાવનો આ અર્થ કરેલો છે કે સગુણ સાકાર સોપાધિક બન્યો ને, ઓલા શેષ સૈયા ઉપર સૂતેલા ભગવાન શું કામના છે? અહીંયા વ્રજભૂમિમાં અવતરે કે આ કંસને જરાસનને બધાને કાઢે એવો ભગવાન જોઈએ ને. એટલે જે અવતર્યો ને એ પરમ ભાવ છે પરમાત્માનો. તો કરુણા ભાવ, સર્વોપરી ભાવ, વાત્સલ્ય ભાવ, આ બધું જે છે ને એ આપણા માટે પરમ કલ્યાણનું સાધન છે. એટલે પરમ ભાવને ન જાણનારા અબુદ્ધિ દુર્યોધન વગેરે જે છે પરમાત્માના પરમ ભાવને નહોતા જાણતા. અહીંયા પરમ ભાવને એટલે પરમાત્માના કરુણા વગેરે જે સ્વરૂપ આપણે ભાવ જોયા, એટલે પરમાત્માના પક્ષે ના ગયા, એના બદલે શલ્ય ને કર્ણ ને એ બધાને ઓલા પોતાના પક્ષે લેવાનો પ્રયત્ન કર્યો. કોઈક રીતે આ જગતમાં આવી રીતે ઉપાધિના સામર્થ્યને વધારવાનો પ્રયત્ન કરીએ. સ્વામીજી કહે છે જેમ પર્વતની તળેટીમાં રહેલું વૃક્ષ ગમે એટલું ઊંચું થવાનો પ્રયત્ન કરે પણ પર્વતની ટોચ ઉપરના તણખલા કરતાં એ નીચું જ રહેવાનું છે. એટલે જ્યાં પરમાત્માનો આધાર છે, ભરોસો છે, આશ્રય છે, ત્યાં ઉપાધિનું ગમે તેટલું મહાન સામર્થ્ય છે એ પણ અલ્પ જ રહેવાનું છે. એટલે ઉપસ્થિતમ પરિત્યજ્ય અનુપસ્થિત કલ્પનાયામ માન અભાવ. એટલે શ્રી કૃષ્ણ જે છે એ સાક્ષાત હોવા છતાં પણ ઇન્દ્રની પૂજા કરવા જાય વ્રજવાસીઓ, તો એવી રીતે પરમ ભાવમ અજાનંત, તો પરમાત્માના શ્રી કૃષ્ણના પરમ ભાવને જાણતા નહોતા માટે ઇન્દ્રની શરણે ગયા. વ્રજભૂમિને છોડીને વળી ઇન્દ્રની પૂજા કરવા જવાય? આવી રીતે પરમાત્માએ બરોબરના ધમકાયા હતા એ વખતે વ્રજવાસીઓને. એટલે મામ અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ, એટલે મામ પુરુષોત્તમ, મારું જે પુરુષોત્તમ સ્વરૂપ છે, અવ્યક્ત અક્ષર સ્વરૂપ છે, એને વ્યક્તિમાપન્નમ એટલે કે આવી રીતે એક નામ અને રૂપમાં મર્યાદિત માને છે. એ આવી રીતે મારા ખરા પરમ ભાવને જાણતા નથી. તો પરમાત્માના પરમ ભાવને ન જાણવાનું કારણ પ્રજ્ઞાપરાધ, અબુદ્ધિ વગેરે, અવિદ્યા વગેરે કીધું એ છે. એટલે ભગવાનને નથી જાણતા ને માટે જ ભગવાનની શરણાગતિ હૃદયમાં પ્રગટ થતી નથી. એટલે આ શરણાગતિ કે ભગવદ પ્રેમ પ્રગટ ન થવાનું એક જ કારણ છે, ભગવાનને જાણતા નથી. શિવ મહિમના સ્તોત્રમાં એ જ મુખ્યત્વે પુષ્પદંત આચાર્યનો પ્રયત્ન હતો કે કોઈક રીતે ભગવાનનો મહિમા પ્રગટ કરીએ, એટલે ભગવાનનો સગુણ સાકાર નિર્ગુણ નિરાકાર મહિમા પ્રગટ કરીએ, એની સ્તુતિ કરીએ, તો પછી આપણને આપોઆપ જ ભક્તિ હૃદયમાં પ્રગટ થાય જ. એટલે મામ અનુત્તમમ નિરતિશયમ અવ્યયમ પરમ ભાવમ અજાનંત. એટલે સગુણવાદ કે ભક્તિવાદ જે સંપ્રદાય છે એમાં ભગવાનનું અતિશય કારુણ્ય કે વાત્સલ્ય એ જ પરમ ભાવ છે. અને પરમાત્માનું વાત્સલ્ય જે છે એ કદી ખૂટતું એ નથી. એટલે પરમાત્મા ભક્તોને વાત્સલ્ય કરુણા વગેરે વહેંચે, આપે, પહોંચાડે, તો છતાં એમના એ ભરપૂર માત્રામાં છે, એટલે ખૂટે એવું નથી. કારણ કે મૂળ સ્વભાવ છે એમનો, સ્વભાવમાં કોઈ દિવસ ક્ષતિ આવે નહીં. તો બધા પરમાત્માના પરમ ભાવને કેમ નથી જાણી શકતા એ આગળ 25મા શ્લોકમાં સમજાવે છે. નાહમ પ્રકાશ સર્વસ્ય યોગમાયા સમાવૃતઃ મૂઢો યન્નાભિજાનાતિ લોકો મામજમવ્યયમ ન અહમ સર્વસ્ય પ્રકાશઃ યોગમાયા સમાવૃતઃ. યોગમાયાથી હું મારા સ્વરૂપને છાનું રાખું છું, સર્વ પ્રતિ પ્રગટ કરતો નથી, અને માટે મૂઢ લોકો મારા અજન્મા કે અવ્યય સ્વરૂપને જાણતા નથી, સામાન્ય મને દેહધારી જ માને છે. મૂઢોયમ ન અભિજાનાતી. હિન્દીમાં જાનના અને પહેચાનના એવા બે ક્રિયાપદ છે, એવી જ રીતે અહીંયા જાનાતી અને અભિજાનાતી. આપણે ગુજરાતીમાં કરવું હોય તો જાણતા નથી અને ઓળખતા નથી. એટલે મારા મૂળ સ્વરૂપને આ લોકો ઓળખી શકતા નથી.
કહે છે યોગ માયાથી હું મારા મૂળ સ્વરૂપને સમાવૃત કરી રાખું છું, માટે હું બધા માટે મારું મૂળ સ્વરૂપ જે છે એ પ્રગટ થતું નથી. આવું કોણ બોલે છે? થિયેટરનો પડદો હોય ને એ બોલે છે કે હું ચલચિત્રો અનેકવિધ ચલચિત્રોથી આવૃત્ત છું અને માટે મારા મૂળ સ્વરૂપને કોઈ જોઈ શકતું નથી, કોઈ એનો લાભ લઈ શકતું નથી. અધિષ્ઠાન પડદો જે છે એવું આ બોલી રહ્યા છે કે આ ચલચિત્રો જે છે એનાથી હું મારા સ્વરૂપને આવૃત્ત કરું છું, એટલે મને કોઈ જાણી શકતું નથી, ઓળખી શકતું નથી. ઓળખી શકતું નથી એટલે ચલચિત્રો અધ્યસ્ત છે, હું જ હકીકતમાં સત્ય હકીકત છું બધા ચલચિત્રોની, એવું કોઈ ઓળખી શકતું નથી. તો શું કરવા ચલચિત્રો જે છે એ રાખે છે? તો ચલચિત્રો ના હોય ને તો કોઈ દિવસ પડદાને જાણવાની ઈચ્છા જ ના થાય. એટલે જગતનું સર્જન પરમાત્માએ ના કર્યું હોત તો જગતના સર્જનહાર કે જે છે ને એને જાણવાની કોઈ માર્ગ જ રહ્યો ના હોત. પરમાત્માએ પ્રવેશ ના કર્યો હોત ને તો પણ આ બોલી કોણ રહ્યું છે, આ સાંભળી કોણ રહ્યું છે, જોઈ કોણ રહ્યું છે, એવી પણ ચૈતન્ય વિષયક જિજ્ઞાસા જ જન્મે નહીં. એટલે અધિષ્ઠાન પડદો એવું કહે છે કે હું ચલચિત્રોથી આચ્છાદિત છું અને મને કોઈ જોતું નથી. ખેદ પ્રગટ કરે છે પડદો કે મને કોઈ જોતું નથી. બધા ચલચિત્રોમાં જ આવી રીતે એમાં જ ધ્યાન પોતાની દ્રષ્ટિ કેન્દ્રિત કરી રાખે છે. ત્રિભિર્ગુણમયેર ભાવૈ એવી સર્વમિદમ જગત મોહિતમ ન અભિજાનાતિ. તો ત્રણેય ગુણો જે છે યોગ માયા, યોગ એટલે યુક્તિ, યોગ માયાના કેટલા બધા અર્થ આચાર્યોએ કરેલા છે, એક એક કરીને જોઈએ આપણે. તો યોગ શંકરાચાર્યજીએ કર્યો છે યોગ એટલે યુક્તિ, યુક્તિ એટલે આમ જોડાણ. તો ત્રણેય ગુણોનું જોડાણ કે ત્રણેય ગુણોની જે ઘટના છે બધી સત્વ રજસ તમસ અને એની માત્રાઓ ઓછી વધતી થાય એ પ્રમાણે અઘટિત ઘટના પટીયસી. અઘટિત ઘટના પણ આપણને જાણે કે વર્તમાન હોય ને એવું લાગે. તો મહામાયાને પડદો બનાવીને પરમાત્માએ ઓઢી રાખ્યું છે. એટલે પરમાત્માના નિર્વિશેષ ચૈતન્ય સ્વરૂપ જે છે હૃદયમાં એને આપણે ઓળખી શકતા નથી. અને એટલે જ માયારૂપી પડદાને દૂર કરવાની પ્રાર્થના ઈશાવાસ્યના 15મા મંત્રમાં છે. હિરણ્મયેન પાત્રેણ સત્યસ્યાપી હિતમ મુખમ. સત્યનું મુખ જે છે એ હિરણ્યમય પાત્ર વડે, હિરણ્યમય એટલે સોનાની ચમક જેવું છે કે એને દૂર કરવાનું મન થતું નથી. વેદાંત કહે તું અકર્તા અભોગતા ચૈતન્ય છે. નાના મેં આટલી સાધના કરી છે, દર પૂનમે આટલું ચાલવા જઉં છું, એટલે પણ વેદાંત કહે છે તું તો અકર્તા ચૈતન્ય છે કે નાના આટલું કરેલું છે, આટલા જપ કરું છું, આ કરું છું, તે કરું છું. આ કર્તૃત્વની ચમક જે છે ને એ છોડવાનું મન થાય એવું નથી. કર્તૃત્વની ચમક હિરણ્યમય પાત્ર છે, એના વડે સત્ય જે છે અકર્તૃ આત્મ સ્વરૂપ એનું મુખ એનું સ્વરૂપ ઢંકાઈ ગયું છે. તો શું કરવાનું? ભગવાન મારાથી છૂટે એવી લાગતી નથી આ કર્તૃત્વની ચમક. તો તત્વમ ભૂષણ અપાવૃણું, એ ભગવાન એ ચમકને, એ આવરણને, પડદાને તમે જ દૂર કરો. હે ભૂષણ, હે પરમાત્મા, હે આવી રીતે પોષણ કરતા એ પડદાને આપ જ દૂર કરો. એ પ્રમાણે પ્રાર્થના કરેલી છે. બીજું, યોગ માયા વડે પરમાત્માનું સાચું સ્વરૂપ જણાતું નથી, ઓળખી શકાતું નથી. તો યોગ માયાનો બીજો અર્થ કરે છે ભગવદ સંકલ્પ, કે ભગવાનનો સ્વભાવ જ છે આ યોગ માયા. યોગ માયા સ્વભાવ છે, સંકલ્પ છે. એટલે શું? ભગવાને એવો સંકલ્પ કરેલો છે કે મને કોઈ મફતમાં જાણી ના લે, કશું કર્યા વગર મફતમાં મને કોઈ ઓળખી જાય ને એવું યોગ્ય નથી. એ કંઈક વિવેક વૈરાગ્ય કંઈક સાધના કરે, ગુરુની શરણે જાય, ગુરુ ભક્તિ ને ગુરુ સેવા શુશ્રૂષા કરે, શમદમ મુમુક્ષા બધું તીવ્ર બનાવે, આવો ભગવાનનો સંકલ્પ છે. એટલે આ ધર્મના પક્ષે વર્ણાશ્રમ ધર્મ કર્તવ્યનું પાલન કરે, આવો સંકલ્પ છે એને યોગ માયા કીધેલી છે. યોગ માયાથી આવૃત છું એટલે હું મફતમાં જણાઈ જાઉં ને એવું નથી. કોઈ વસ્તુ મફતમાં મળે તો એનું મૂલ્ય સમજાય નહીં, એનો લાભ ના લઈ શકીએ આપણે. એટલે મૂલ્ય સમજાય એના માટે શું કરવું પડે? એના માટે કંઈક છોડવું પડે. એટલે સત્સંગનું મૂલ્ય ક્યારે સમજાય? જ્યારે સત્સંગ માટે હવે આ શું છે, આપણો 6:30 થી 7:30નો સમય હોય તો એ જ વખતે આપણી કોઈ પ્રિય સિરિયલ કે એવું કંઈક આવતું હોય કે જેને છોડવાનું આપણને મન ના થાય. એટલે તો સત્સંગ માટે આપણને મૂલ્ય ક્યારે જાગે? જ્યારે એને છોડીશું ને તો આનું મૂલ્ય સમજાશે.
ગુરુ સેવાનો, ગુરુ અરે આશ્રમ નિવાસનો એ જ જે સ્પિરિટ કે આત્મા છે કે આપણે કંઈક છોડીને ગુરુના શરણે ઉપલબ્ધ રહીએ, અવેલેબલ રહીએ. એટલે કંઈક છોડીએ ને તો આ વેદાંતનું જ્ઞાન કે એનું મૂલ્ય આપણને સમજાય. એટલે ભગવાનનો સંકલ્પ જ એવો છે કે આવી રીતે મફતમાં મહાવાક્યથી અખંડાકાર વૃત્તિ કોઈને જન્મી જાય ને એવું નથી. એટલે શ્રવણ મનન નિધિધ્યાસન, આહા કેટલો મોટો આડંબર કરવો પડે છે. રથઃ ક્ષોણીયંતા શિવ મહિમ્નમાં કીધું કે ભગવાને એક તીરથી ત્રણેય અસુરોને વિંધિત નાખવાના હતા. આટલો મોટો આડંબર શેના માટે કર્યો? આ પૃથ્વીને રથ બનાવીને, આ બ્રહ્માજીને સારથી બનાવ્યા ને ભગવાન જ કરવાનું હતું. તત્વમસી મહાવાક્યનો ઉપદેશ આપી દે તો એ ત્રિપુરાસુર એટલે અભિમાન જે છે ત્રણેય શરીરનું એ એક જ બાણથી છૂટી જાય એવું છે. તો ભગવાન કરી નાખો ને. પણ ના, આડંબર કરવો પડે. બધો શ્રવણ મનન નિધિધ્યાસન રૂપી આડંબર કરવો પડે. એટલે સારા શ્રવણ મનનની કેટલી સાધના કરીને ત્યારે પરમાત્માની પ્રાપ્તિ થઈ. ના, આપણે આડંબર જ કરવાનો છે. કરવાનું તો પરમાત્મા એ જ છે. આપણે સાધનાનો આડંબર કરવાનો છે. આટલા જપ કરવા પડશે, બધુંય કરવું પડશે, આડંબર કરવો પડશે. ત્યારે એ તત્વમસી મહાવાક્યથી એક અભિન્ન આપણા હૃદયમાં થઈ જશે. એટલે યોગ માયા સમાવૃત. અને યોગમાં આપણે આડંબર કરવો પડે ને એટલે પરમાત્માએ યોગ માયા રાખી છે પોતાની પાસે. ભગવાનનો સંકલ્પ છે કે અધિકારી બનીને મને કોઈ ઓળખે. સૌથી પહેલાં અધિકારી, કોકને રસોડામાં રસોઈ બનાવતા જોઈએ, શું છે મોહનથાળ લાડુ કે જેમાં કંઈક હશે વધારે સૂઝની કુશળતાની કંઈક જરૂર હોય, કોકને આમ બનાવતા જોઈએ અને ચાલો ને હું બનાવી દઉં આજે એમ. પણ એના માટે ભાઈ અધિકાર પ્રાપ્ત કરવો પડે. અધિકાર પ્રાપ્ત કર્યા વગર આપણે બનાવવા જઈએ સુખડી, સુખડી બનાવવામાં શું, એક ઘઉંને શેકીને આમ તેમ કરીને લોટ શેકીને ઘી નાખી દઈએ એટલે પતી ગયું, થોડો ગોળ નાખી દઈએ એટલે સુખડી બની જાય. અને સુખડી બને હજી ઓલું કંઈક વધારે ગેસ રહી ગયો તો દાંત તોડે એટલી કડક થઈ જાય. એ જેને બનાવતા હોય એ લોકોને જ ખબર પડે. એટલે કે કોઈને જોઈને આમ અધિકાર પ્રાપ્ત કર્યા વગર ભાઈ રસોડા ક્ષેત્રમાં પ્રવેશ નિષેધ છે. તો એવી જ રીતે અધિકારી બનીને પણ પરમાત્માની પ્રાપ્તિ, પરમાત્માનું જ્ઞાન આપણને થાય એવો ભગવાનનો સંકલ્પ છે. એને યોગ માયા કીધેલી છે. એટલે યોગ માયા એટલે યોગાય સાધન નિષ્ઠાય યા માયા સા યોગ માયા. સાધનાનું અનુષ્ઠાન કરાવવા માટે પરમાત્માએ જે સંકલ્પ લીધેલો છે એને યોગ માયા કીધી છે. યોગાય શરીરાય રસદાનાય યા માયા. ભક્તિ સંપ્રદાયમાં હવે સુંદર અર્થ કરે છે. જ્યારે શરદ પૂનમની રાત્રિએ પરમાત્માએ વાંસળી વંશીનાદ કર્યો, બધી ગોપીઓ જે છે બધું પોતાનું છોડીને, બધા કર્તવ્યોને છોડીને, બધું સંબંધોને છોડીને, સ્વજનોને છોડીને અને દેહાભિમાન છોડીને હું કોણ છું એ હોય ને તો બધા કર્તવ્યો લાગે. એટલે બધું કર્તવ્યો છૂટ્યા કઈ રીતે? કોઈક આવી રીતે રસોઈ પીરસી રહી હતી, કોઈક પોતાના બાળકને દૂધ પાઈ રહી હતી. બધા કર્તવ્યો છૂટે ક્યારે? હું ગોપે, હું આ છું, હું આપણી પોતાની જે નામ ઓળખ વગેરે જે છે ને એ છૂટે ને તો જ કર્તવ્યો છૂટે. એને જ સંન્યાસ કીધેલો છે. દેહાભિમાન, દેહાશક્તિનો ત્યાગ એ જ સંન્યાસ છે. એટલે સંન્યાસ લઈ લીધો બધી ગોપીઓએ અને જાણે કે પરમાત્મા પાસે જાય છે. જ્યારે આ બધું છોડીને જે લોકો આવી રીતે ન નીકળી શક્યા એ લોકોએ પોતાના ધ્યાનથી પરમાત્માની પ્રાપ્તિ કરી લીધી એવું પણ વર્ણન છે ભાગવતમાં. એટલે જ્યારે આવે છે ત્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે, આટલી રાત્રે અવાતું હશે, શેના માટે આવો છો? પોતાના કર્તવ્યનું પાલન કરો. કર્તવ્યના પાલનથી તમને સ્વર્ગ મળશે અને સુખ મળશે. કોઈને કર્તવ્યના ત્યાગથી સુખી થયો હોય એવું કોઈ આ જગતમાં નથી. બહુ મોટું લાંબુ ભાષણ આપ્યું પરમાત્માએ કે તમારે તમારા કર્તવ્યો, સ્વજનોની સેવાને બધું કરવું પડે. તો ગોપીઓ પછી ધમકાવે છે, એમ કર્તવ્યનું પાલન કરીશું શું થશે? તો કે પુણ્ય મળશે. પુણ્ય મળશે તો સુખ થશે? તો કે સુખ મળશે. તો સુખ સ્વરૂપ તમે જ સામે છો તો તમને છોડીને બીજા બધા કર્તવ્યો પાલન કરવા થોડી જવાય. એમ કરીને બધું સમજાવે છે. પ્રતિયાત એટલે કે જાઓ પાછા ઘરે, આવું પરમાત્માએ કીધું, શ્રી કૃષ્ણ પરમાત્માએ કીધું. બધા ઘરે રાહ જોતા હશે, તમે જાઓ પાછા.
એટલે આને યોગ માયા કીધી. આવું પ્રતિયાત કે આટલી લાગણીને આ તે બધું હતું, પ્રેમ હતો ગોપીઓનો, આટલી સમર્પણ હતું, અને છતાં પણ એનો સ્વીકાર ના કર્યો. વિયોગ એટલે કે ઘરે જાઓ પાછા એવું કીધું. એટલે આવું પરમાત્મા કેમ બોલ્યા? એટલે વિયોગ કે વ્યાકુળતા, ગોપીઓની મહાનતાને પ્રગટ કરવા માટે એમની વ્યાકુળતા, એમના દર્શનની લાલસા, એમની ભક્તિને પ્રગટ કરવા માટે પરમાત્મા પ્રતિયાત એવો શબ્દ પ્રયોગ કરેલો છે. એટલે મૈવમ વિભો, ગોપી ગીત ને બધા જે સુંદર સુંદર છે બધી વસ્તુઓ, ભાગવત કથાકારો કેટલી સુંદર રીતે એનો અર્થ પ્રગટ કરતા હોય છે. મૈવમ વિભોર હતી ભવાન ગદિતુમ નૃશંસમ, બહુ સુંદર બધી ચર્ચા છે એ બધી. એટલે વિરહની સંભાવના માત્રથી ગોપીઓ એટલી વ્યાકુળ થઈ ગઈ, અને ધ્યાન દ્વારા, ધ્યાનેન યામ પદયો સખવીમ પદવીમ સખેતે, તમે પાછા જવાનું કહો છો ને, અમે ધ્યાન દ્વારા તમને પ્રાપ્ત કરી લઈશું એમ. ધ્યાનેન યામ, ધ્યાનથી પ્રાપ્ત કરી લઈશું તમને. પદયોહો, આપના ચરણ કમળને સખેતે, હે સખાય. આવી રીતે શ્રી કૃષ્ણ ચરણારવિંદના ની પ્રાપ્તિ માટે કૃત સંકલ્પ થઈ ગઈ બધી ગોપીઓ. એટલે ગોપીઓનો પણ જે પ્રેમ હતો, જે આખું કૃષ્ણ દર્શનની લાલસા વગેરે હતી, એને પ્રગટ કરવા માટે ભગવાને યોગ માયા પૂર્વક કીધું ઘરે પાછા જાઓ. એટલે ત્યાં ભગવાન યોગ માયાનો આવો અર્થ પણ કરેલો છે. અને બીજો યોગ માયાનો સંયોગ માયા એવો અર્થ પણ કરેલો છે. વિમુખ જન વિમોહિની અને સ્વજન મોહિની યોગ માયા. યોગ માયા છે એટલે જે યોગ માયા 7મા સંતાન રૂપે જન્મી હતી, એટલે એણે શું કર્યું કે કંસના કારાગારમાં ભગવાન પ્રગટ થવાના છે, કોઈ જાણી ના લે. એટલે ભગવાનથી જે વિમુખ હોય, કારાગારના સૈનિકોને, કંસ ને બીજા બધા, એ બધાને વિમુખ બનાવવા પડે ને. એટલે યોગ માયા સમાવૃત, એટલે યોગ માયાનો આશરો લઈને પરમાત્માએ આ બધાને પોતાનાથી વિમુખ બનાવી દીધા. એટલે વિમુખ જન વિમોહિની, અને પછી ત્યાંથી દ્વારપાળોને સીવડાવી દીધા. આખા જગતમાં આવી રીતે કોઈને ખબર ના પડે એ રીતે ત્યાંથી નીકળ્યા. વસુદેવ અને દેવકીએ દર્શન કર્યા, વાત્સલ્ય ઉભરાયું એમને, અને છતાં પણ આવી રીતે સ્વજન મોહિની, વસુદેવ અને દેવકી સ્વજન છે, સ્વજનને પણ મોહિત કરી દીધા. એટલે આ પ્રમાણે જ્યારે થોડોક આ શું વિશ્વરૂપ દર્શન, માટી ખાધી ત્યારે પણ થોડુંક બતાવે ને પછી પાછું માયાથી એમને મોહિત કરી લે કે હું ખાલી એક બાળક જ છું ને એવું લાગે. એટલે પુત્ર બુદ્ધિ ઉત્પન્ન કરાવી દે. જો સરખી એ પરમાત્મા બુદ્ધિ ઉત્પન્ન થઈ હોય તો એ પુત્ર બુદ્ધિ ઉત્પન્ન કરાવી દે. આવો એ અર્થ પણ કરેલો છે. યોગ માયાનો શબ્દ ત્યાં પણ આવે છે વિક્ષરંતુમ. શરદ પૂનમની જે રાત્રિઓ જે છે એને જોઈને પરમાત્માને રાસ રમવાની ઈચ્છા થઈ. રાત્રિઓને જોઈને વિક્ષરંતુમ મનશ્ચક્રે, એટલે રાસ રમવાની ઈચ્છા કરી. યોગ માયામ ઉપાશ્રિત, યોગ માયાનો અર્થ રાધા વલ્લભ સંપ્રદાય છે એમાં રાધા કરેલો છે. યોગ માયા એટલે રાધાજી, તો એવો અર્થ કરેલો છે. રાધાજીને પ્રાર્થના કરી કે રાધાજી આવી રીતે રાસ રમવાની ઈચ્છા છે. યોગ માયા ઉપાશ્રિત, ભાગવતનો શ્લોક છે. યોગ માયામ ઉપાશ્રિત, તો યોગ માયાને આશ્રયણ કર્યું. એમને આવી રીતે પ્રાર્થના કરી કે રાસ રમવાની ઈચ્છા થઈ છે, તમે આજ્ઞા આપો. એટલે ભગવાન જે સર્વનો આશ્રય છે એ રાધાજીને, યોગ માયાને આશ્રિત છે, ઉપાશ્રિત છે. રાધાજીની સ્વીકૃતિ અને અનુમતિ લેવા માટે ભગવાન જાય છે. એટલે ભગવાન પોતાને ભૂલી જાય છે. અને બીજો એક યોગ માયાનો અર્થ છે ઉજ્જવલ નીલમણી, બિલ્વમંગલ કવિ છે, એમનો ગ્રંથ છે. રાસલીલાનો પ્રસંગ એમાં આવેલો છે. જ્યારે ગોપીઓનો મદ જોઈને ભગવાન અંતર્ધાન થઈ ગયા ત્યારે ગોપીઓ સંકલ્પ કરે છે, આ મોરચો આખો બનાવે છે, ટોળું વળે ને એવી રીતે કે જઈને ક્યાં જશે. આખા વ્રજની એક ભૂમિ એટલે કે એક વૃક્ષને અમે ઓળખીએ છીએ. એટલે બધું જ જાણીએ છીએ. વ્રજમાંથી ક્યાંય બહાર જાય એવા નથી. બધું આટલી કેટલી બધી ગોપીઓ આવી હતી, તો બધી ગોપીઓએ આખા વનને, વ્રજને જે છે ને એ આવી રીતે ઘેરી લીધું. અને ઘેરી લીધું એટલે હવે શ્રી કૃષ્ણ પરમાત્મા ક્યાંય બહાર જઈ શક્યા નહીં. એટલે એમણે એક વસ્તુ કરી કે શું કર્યું, ચતુર્ભુજ રૂપે પ્રગટ થઈ ગયા.
ઉજ્જવલ નીલમણી નામનો ગ્રંથ છે, એમાં આ ચર્ચા આવે છે. એટલે ચતુર્ભુજ નારાયણનું રૂપ લીધું એટલે શું કર્યું? ગોપીઓએ પ્રણામ કર્યા. એમને તો ખ્યાલ ના હોય એટલે ગોપીઓએ પ્રણામ કર્યા. અને ચતુર્ભુજ રૂપે કોઈક પ્રગટ થયું છે ને એવું કોઈક ગોપીઓ છે ને રાધાજીને કહી આવે કે અહીંયા ચતુર્ભુજ નારાયણ છે ને એ પ્રગટ થયા છે. એટલે રાધાજી જે છે એ પછી આવ્યા. એટલે કે એ રાધાજી જાણતા હતા કે આ તો સાક્ષાત કૃષ્ણ જ હોય. કે જેવા રાધાજીને જોયા ને એટલે પરમાત્માની હું આવી રીતે કૃષ્ણ ચતુર્ભુજ નારાયણ છું એવી સંકલ્પની વિસ્મૃતિ થઈ ગઈ. સ્વજન મોહિની માયા. એટલે પરમાત્મા પોતાને પણ ભૂલી જાય છે. પોતાના પ્રિય ભક્ત જે છે એને જોઈને હું ચતુર્ભુજ રૂપે પ્રગટ થયું એવું ભૂલી ગયા. શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થઈ ગયા. સ્વમોહિની માયા એટલે વિમુખજન વિમોહિની માયા, સ્વજન મોહિની માયા. વસુદેવ અને દેવકીને આપણને એમને પણ મોહિત કરી દીધા. અને સ્વમોહિની માયા પોતે મોહિત થઈ જાય છે. એટલે કે હું ચતુર્ભુજ નારાયણ છું એ ભૂલી ગયા. એટલે આમ યોગ માયા સમાવૃતનો સામાન્ય અર્થ કરીએ તો યોગ માયા એટલે અજન્મા હોવા છતાં પણ જન્મતા હોય એવું લાગે. પોતે અકર્તૃ આત્મ ચૈતન્ય સ્વરૂપે છે છતાં પણ જાણે કે જગતનું સર્જન પાલન લય કરતા હોય એવું લાગે. બ્રહ્માજી ધ્યાનસ્થ છે, વિષ્ણુ ભગવાન શેષ શૈયામાં સૂતા જ હોય છે અને શંકર ભગવાન સમાધિસ્થ જ રહે છે. આખા જગતનું સર્જન પાલન લય કરનારા જે દેવો છે એ જ કંઈ કરતા નથી, છતાં પણ બધું થઈ રહ્યું છે યોગ માયા. એટલે આવી રીતે યોગ માયાને લીધે પરમાત્મા પોતાના મૂળ સ્વરૂપે અકબંધ રહીને બધું કરતા જ જણાય છે આપણને. તો યોગ માયા સમાવૃત એ બધું કરતા જણાય ને એ યોગ માયાને લીધે જણાય છે. હકીકતમાં કંઈ કરતા નથી. એટલે આપણને લાગે આટલું બોલું જ છું ને કલાકથી, આપણે કશું બોલતા નથી. આ યોગ માયા જ છે આપણી કે આપણને હું બોલનાર છું, હું ચાલનાર છું, હું કર્મ કરનાર છું એવું લાગે છે. યોગ માયા એટલે પરમાત્મા યોગ માયાથી સમાવૃત છે, આપણે પોતે પણ આ યોગ માયાથી સમાવૃત છીએ. એટલે આપણે પોતાને આવી રીતે જાણતા નથી. આત્મમાયા સંભવામી આત્મમાયા વગેરે જે કીધું છે એટલે યોગ માયાથી પરમાત્મા અજન્મા અકર્તા હોવા છતાં પણ જાણે કે જન્મ લઈને બધું કરતા હોય એવો આભાસ ઉત્પન્ન કરે છે. એટલે યોગ માયા સમાવૃત મૂઢો એમ ન અભિજાનાતી. મૂઢ જે છે ને એ ઓળખી શકતા નથી પરમાત્માને. તો મૂઢ એટલે શું? ચૈતન્ય મહાપ્રભુજી કહે છે દુર્ભગો ઈદૃશમ ઇહામ જની ન અનુરાગ. ભગવાન પ્રગટ થયા છે છતાં પણ ભગવાનમાં પ્રેમ અનુરાગ પ્રીતિ ન જન્મે ને એ અમારું દુર્ભાગ્ય છે, એ મૂઢતા છે. મૂઢ શબ્દ વેદાંતના ગ્રંથોમાં બહુ બધો આવે. ભગવદ્ ગીતામાં કેટલી વાર આવ્યો છે મૂઢ ભજ ગોવિંદમ મૂઢ મતે વગેરે વગેરે. શું છે? ધ મૂઢ જહી ધનાગમ તૃષ્ણા. એ મૂળ ધનના આગમ વધારે ને વધારે ધન પ્રાપ્ત થાય એવી આ તૃષ્ણા જે છે એને છોડ. એટલે શું? જે ધનની તૃષ્ણા રાખે છે વધારે ને વધારે મને મળે એને મૂળ કીધો છે એમ. એટલે મૂળ સંબોધન કોને કર્યું છે? જે આવી તૃષ્ણા રાખે છે એને મૂળ કીધેલું છે. તો આવી રીતે બીજે આસક્ત છે મૂળતાની નિંદા દ્વારા અહીંયા આવી રીતે ભગવાનના ભક્તો જે છે એની સ્તુતિ કરી રહ્યા છે ભગવાન. મૂઢ એટલે મોહગ્રસ્ત, એટલે ચિત્તની વિપરીતતાને મોહ કે મૂઢતા કીધેલી છે. જે એક છે એને અનેક રૂપે જુએ છે, અનેક નામે જુએ છે. જડમાં ચેતન, ચેતનમાં જડ. આ જડ શરીર છે એને ચેતનવંતુ માને છે અને જે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે એને કોઈક એક નામ અને રૂપમાં કોઈક જડ રૂપે જોઈ રહ્યા છે. ભગવાન આ શરીરધારી છે. ચેતનને જડ માને, જડને ચેતન માને, એને મૂઢ કહેવાય. મૂઢ એટલે જે મોહ જાળમાં ફસાઈ ગયો છે. તો અહીંયા મોહ એટલે શું? મૂઢ એટલે બકરી શું કરે? મેં એટલે ઇતિ મેં કુરવાણામ, જે મારું હું એમ મેં કર્યા કરે ને એને મૂઢ કીધો છે. તો બકરીને શું કરે? વરુ આવીને ખાઈ જાય. તો કાળરૂપી વરુ જે છે ને એ મેં કરી રહેલી જે બકરી છે એને આવીને ખાઈ જાય છે વગેરે વગેરે ભક્તો આવી રીતે સમજાવતા હોય છે. હવે આપણે મૂઢનો અર્થ શું કરીએ? કે જે સંસારમાં ભટકી ગયો છે અને અટકી ગયો છે. પહેલાં વાત થઈ છે કદાચ. ભટકી જઈએ
આપણે આ હેલ્મેટ પહેરીને આવ્યા હોઈએ અને 2-3 કામે જવાનું હોય તો કોઈક એક દુકાનમાં હેલ્મેટ ભૂલી ગયા તો શું થાય, બધી દુકાને આપણે ચેક કરવું પડે. જે કામે નીકળ્યા હોઈએ બધી જગ્યાએ એ હેલ્મેટ અહીં રહી ગઈ છે, અહીં રહી ગઈ છે, અહીં રહી ગઈ છે, એમ ભટકી ગયો કહેવાય. એટલે સુખ ક્યાં છે ને એ આપણે ક્યાંક ખબર નથી. એટલે દરેક જગ્યાએ ભટકીએ છીએ, સંસારમાં સુખ માટે ભટક્યા કરીએ છીએ. દસમો ક્યાં છે ને એ ખબર નથી, એટલે દસમાને શોધવા માટે બધી જગ્યાએ નદીમાં જઈએ ને પર્વતમાં જઈએ ને આ સાધના કરીએ ને ઓલી સાધના કરીએ. એ સંસારમાં ભટકી ગયો છે એને મૂળ કહેવાય. સંસારમાં અટકી ગયો છે. ક્યાં અટકી ગયા છીએ? અહમ અને મમ, એમાં અહંતા અને મમતામાં આપણે અટકી ગયા છીએ. હું આ શરીર, મારું આ શરીર, એને જરાય કંઈ આવી રીતે તકલીફ ના થવી જોઈએ, પ્રતિકૂળતા ના આવવી જોઈએ, બધું ધ્યાન રાખીએ. અહમ અને મમમાં અટકી ગયા છે. સંસારમાં સુખમાં સુખને શોધ્યા કરે છે, ભટકી ગયા છે. સુખ ક્યાં મુકાઈ ગયું છે ને એ ખબર નથી. સુખનું ઠેકાણું, સુખના ઠેકાણામાં જઈને જ આપણે સૂઈ જઈએ છીએ સુષુપ્તિમાં. સુખ સાથે એક અભિન્ન થઈ જઈએ. ખબર છે ખરી કે સુખ મને મળ્યું હતું, પરંતુ એ છે ને ક્યાં જતું રહ્યું ને એ ખબર નથી, એટલે ભટકી ગયા છીએ. આને મૂઢ કહેવામાં આવે છે. તો આ પ્રમાણે મૂઢો એમ ના બીજાનાથી લોકો મામ અજમ અવ્યયમ, મને અજન્મા રૂપે અવ્યય રૂપે જાણતા નથી. જન્મ મૃત્યુ પરિણામ કશું જ આ ચૈતન્યનું નથી, છતાં પણ એ જ રીતે માને છે. ચૈતન્યને પણ જન્મવા વાળું માને છે, મને પણ જન્મવા વાળો માને છે. હકીકતમાં બધો વ્યવહાર આ જન્મને લીધે જ છે. મારો જન્મ થયો એવો ભ્રમ સેવીએ ને એટલે બધો વ્યવહાર કરવો પડે. બધા સગા સંબંધી સ્વજનોને કર્મોને બધું લાગવું પડે. એટલે અજન્મા, અજ શબ્દ જે છે ને એની માંડુક્યમાં બહુ મોટી ચર્ચા છે. એટલે માંડુક્ય કારિકાઓ જે છે ગૌડપાદાચાર્યજીનો બહુ ફેવરેટ શબ્દ છે અજ. ચૈતન્ય અજન્મા છે. અજ, અજમ અનિદ્રમ અસ્વપ્નમ વગેરે. એટલે અજન્મા એને અકાર્પણ્ય કીધેલું છે. જન્મવા વાળા માનીએ ભગવાનને આપણે. ઉપાસના શ્રિતો ધર્મ જાતે બ્રહ્મણી વર્તતે. એટલે જન્મવા વાળા ભગવાનને માનીએ તો આપણે કૃપણ કે કાયર જ રહીશું. એટલે ભગવાનને આપણે જન્મવાળા માનીશું તો આપણનો કોઈ દિવસ ઉદ્ધાર થશે નહીં. જાતે બ્રહ્મણી વર્તતે બહુ સુંદર કારિકા છે અદ્વૈત પ્રકરણની પહેલી. ઉપાસનાશ્રિતો ધર્મ જાતે બ્રહ્મણી વર્તતે પ્રાગુત્પત્તેરજ સર્વમ તેના સૌ કૃપણ સ્મૃત. પ્રાગુત્પત્તે હે જન્મ્યા, ભગવાન જન્મ્યા એ પહેલાં કેવા હતા? જન્મા છે એ સાચું સ્વરૂપ છે. જન્મતા દેખાય છે ને એ ખોટા દેખાય છે. ન બોલવું મારું સ્વરૂપ છે, અરે બોલતો જણાવું છું ને એ ખોટું જણાય છે. અકર્તૃ અભોગતા, આપણે કોઈ કર્મ કર્યું નથી ને કોઈ કર્મનો ફળભોગ પણ આપણા વડે થયો નથી. કર્મને ફળ ભોગવીએ છીએ, કર્મો કરીએ છીએ, ખોટું મારામાં જણાય છે. દેહ અને ઉપાધિ વગેરે જે છે એના સન્નિકર્ષને લીધે મારામાં માત્ર પ્રતીત થાય છે, યોગ માયાને લીધે. તો આ પ્રમાણે યોગ માયાનો અર્થ કર્યો. તો ભગવાનને આ યોગ માયા ઢાંકી દે છે, પણ આવી રીતે ભગવાનના જ્ઞાનને ઢાંકતી નથી. જાદુગરનું જે ઉદાહરણ છે, તો જાદુગર એક એના ઉપર જાદુની જે નજરબંધી જે છે ને એ ના થાય. જાદુગર પોતાને આવી રીતે જાદુથી, નજરબંધીથી મુક્ત કરી રાખે છે. એટલે પ્રશ્ન થાય તો યોગ માયાથી પરમાત્મા પોતાને ભૂલી જાય તો તેનો જવાબ આગળના શ્લોકમાં છે, વેદાહમ સમતીતાની. ચાલો આવતી વખતે જોઈશું. એટલે એ યોગ માયા પરમાત્માને ઢાંકે છે, પરમાત્માના જ્ઞાનને આવૃત્ત કરતી નથી. જ્ઞાન તો પરમાત્માનું અકબંધ જ રહે છે. તો એ પ્રમાણે આગળ છે, આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.